સુરતના ઓલપાડના સાયણ ગામે આગની ઘટના બની છે। સ્વામિનારાયણ મંદિર નજીક આવેલી મિલમાં ભીષણ આગ લાગી। પેપર મિલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને કાબુ મેળવવાના પ્રયાસ કર્યા। હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે। ભીષણ આગની ઘટના બની છે સ્વામિનારાયણ મંદિર નજીક આવેલી મિલમાં। ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી। આગ લાગવાનું કારણ હાલ જાણી નથી શકાયું। પેપર મિલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। જોકે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। ફોનલાઈન પર સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, શું કંઈ કારણ સામે આવ્યું છે? શા કારણે આગ લાગી? કેટલા જાનમાલને નુકસાન? ચોક્કસ મિત્તલ, હાલમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણેની વાત કરું તો જે આગ છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની હાલ પ્રાથમિક કારણ સામે આવ્યું છે। મહત્વનું છે કે જે આ યાનનું જે કારખાનું હોવાનું પણ સામે આવ્યું છે। ભારે જહેમત બાદ જે ફાયરની ટીમો છે તેમણે આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી મળી રહી છે। મહત્વનું છે કે જ્યારે વહેલી સવારે આગ લાગી હતી ત્યારે કામદારો પણ અંદર હતા, પરંતુ સમય સૂચકતા વાપરીને કામદારો છે તે કારખાનાની બહાર નીકળી આવ્યા હતા અને તેને જ લઈને કોઈ જાનહાનિ થવા ન પામી હતી। પરંતુ આગ વિકરાળ બનતા જે અંદર રહેલો જે સામાન છે તે બળીને રાખ થઈ ગયો હતો। હાલ ફાયર વિભાગ દ્વારા જે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગને કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી મિત્તલ। જી સંદીપ, આભાર માહિતી બદલ।